ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી હવે પક્ષ પલટો છે સ્વાભાવિક બાબત બની ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકર્તા એવા છે કે જે કોંગ્રેસમાં જોડાય, ઘણા બધા આપમાં જોડાય, પણ આ બધાની વચ્ચે સામે આવ્યું કે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની વાવાડા છે હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। આમ આદમી પાર્ટીની કઈ એવી વિચારધારા છે કે જેમનાથી પ્રેરિત થઈ તેઓ આપમાં જોડાયા છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। લોકસભા 2024ની ચૂંટણી સૌ કોઈને યાદ છે કે રાજકોટની અંદર જ્યારે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી અને પછી એમના એક નિવેદન પછી આખા રાજકોટમાં હાહાકાર મચી ગયો। ક્ષત્રિય સમાજ મેદાનમાં આવ્યો, ક્ષત્રિય સમાજની મહિલાઓ મેદાનમાં આવી અને એમાંથી જ જાણીતા બનેલા પદ્મિની વાવાડા આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિની વાવાડાએ આજે આપનો ખેસ ધારણ કર્યો છે। ઈસુદાન ગઢવીની આગેવાનીમાં તેઓ આપમાં જોડાઈ ગયા। જે લોકો સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છે એવા તમામ લોકોને અમે આવકારીએ છીએ તેવી વાત પણ ઈસુદાન ગઢવીએ કરી છે। 2024માં ક્ષત્રિય આંદોલન દરમિયાન ક્ષત્રિયાણીઓને પોલીસે ટીંગાટોળી કરી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનો બદલો લેવાનો સમય આવી ગયો છે તેવી વાત પણ ઈસુદાન ગઢવીએ કરી છે। અને ખાસ કરીને આપ સરકાર દ્વારા પંજાબમાં મહિલાઓને દર મહિને 1000 આપવાની યોજનાથી પ્રેરિત થઈને પદ્મિની વાવાડા છે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે તેવી વાત પણ સામે આવી છે। આ બધાની વચ્ચે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજ રોજ ભાઈ શ્રી ઈસુદાનભાઈ બેન શ્રી આપણે જ્વેલબેન એની ઉપસ્થિતિમાં હું અને મારા મિસ્ટર એક આમ આદમી પાર્ટી જે સામાન્ય માણસો માટેની પાર્ટી છે, જે લોકોનો અવાજ છે, એનેથી હું પ્રેરિત થઈ અને આજે હું જોડાઈ રહી છું। અને એક મારું આપ સૌને એક કહી દઉં કે આંદોલન દરમિયાન જ એક મારો ચહેરો પ્રખ્યાત નહોતો। આંદોલન પહેલા પણ છેલ્લા 15 વર્ષથી બહેનો દીકરીઓ માટેની એક હું અવાજ રૂપે અડધી રાતનો હોકારો હતી અને હજી પણ છું અને આગળ જતા પણ બહેનો દીકરીઓ માટે હંમેશા હું ઊભી રહીશ। આમ આદમી પાર્ટીમાં આજે એક ભાઈશ્રીએ વાત કરી કે દરેક બહેનોને મહિનામાં જે 1000 રૂપિયા આપવામાં આવશે, એ વાતથી પણ હું ખૂબ જ એક પ્રેરિત થઈ અને એક મને લાભ સરસ એવો મળ્યો છે કે લોકો વચ્ચે રહી અને દરેકનો અવાજ બની અને લોકોની અવાજ સાંભળવો અને કામ કરવું। આજે આપ જોઈ રહ્યા હશો કે બીજી બધી પાર્ટીઓ હોય છે એ ખાલી વાતો કરે છે, પણ આમ આદમી પાર્ટી જોઉં છું ઘણા ટાઈમથી કે વાતો નથી કરતા, તરત રિઝલ્ટ લઈ આવે છે। ઘણા બધા એવી બધી એક વાતો છે કે કરી એટલી ઓછી છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે ગુજરાતની જનતાની ઉમ્મીદ બની ગઈ છે। માનનીય અરવિંદ કેજરીવાલ અને કામની રાજનીતિએ આખા ગુજરાતના 7 કરોડ નાગરિકો એ અત્યારે આમ આદમી પાર્ટીની ઉમ્મીદથી જોઈ રહ્યા છે। કેટલાય સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા, કામની રાજનીતિની વિચારધારાથી જોડાઈ રહ્યા છે। આજે આપને ખબર હશે કે જે રીતે ભાજપનો ભોગ બનેલા આખું ક્ષત્રિય સમાજને ક્ષત્રિય આંદોલન જે ઉઠ્યું હતું, એમાં ક્ષત્રિય આંદોલનમાં જેમણે મહત્વની ભૂમિકા સમાજને લઈને, મહિલાઓને લઈને જે ભૂમિકા ભજવી હતી એવા પદ્મિની વાવાડા આજે આમ આદમી પાર્ટીથી અને એમની વિચારધારાથી પ્રેરાઈને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હું એમને આવકારું છું। એમના મિસ્ટર પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। મિત્રો, આમ આદમી પાર્ટી છે એ હંમેશા જે લોકો સરકારની સિસ્ટમનો જે ભોગ બને છે, જે લોકો સરકારની જે તાનાશાહીનો ભોગ બને છે, એ તમામ લોકોને હું આવકારું છું। આપણે જોયું હશે કે જે રીતે 2024ની ચૂંટણી હતી, ક્ષત્રિય આંદોલન ચાલતું હતું, ત્યારે ક્ષત્રિયાણીઓને કઈ રીતે ભાજપે પોલીસ દ્વારા પકડાવીને ટીંગાટોળી કરાવડાવી હતી, એનો બદલો લેવાનો સમય આવી ગયો છે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, જેના ભાગરૂપે આજે માનનીય પદ્મિની વાવાડા જોડાયા છે। બીજું કે પંજાબમાં તમે જુઓ, મહિલાઓને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે મહિને 1000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે। એટલે કે ઘરમાં 3 મહિલા 18 વર્ષથી ઉપરની હોય તો મહિને 3000 રૂપિયા અમને મળવા પાત્ર થાય છે। તો આ પણ એ ગુજરાતની કરોડો મહિલાઓ માટે
એક ઉમ્મીદ છે, ખાસ કરીને ગરીબ, આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગ માટે. એટલે એમનામાંથી પ્રેરાઈને પણ આજે પદ્મિનીબા જોડાયા છે. હું એમને આવકારું છું અને આગામી સમયમાં વધારે વધારે મહિલાઓ એમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે મને વિશ્વાસ છે. પદ્મિનીબા વાળા કે જેમણે થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વાત એ પણ કરી હતી કે ક્ષત્રિયાણીઓ જે છે મેદાનમાં આવી જાવ, હવે આ વખતે ભાજપની સામે આપણે પડવાનું છે, ગુજરાતને ભ્રમણ કરવાની જરૂર પડે તો એ પણ કરીશું, પરંતુ ભાજપને આપણે મત નથી આપવાનો. સ્વાભાવિક છે કે આજે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે એ જોવાનું છે કે ભાજપને કઈ રીતે લડત આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને પદ્મિનીબા વાળા જે રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમને લઈને આપ શું કહી રહ્યા છો કમેન્ટ ચોક્કસથી કરજો. નમસ્કાર.